આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. રાજ્યમાં આગામી 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાનનું મહાપર્વ ઉજવવામાં આવશે. આગામી લોકસભા ચૂંટણીને લઈ એક તરફ જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક ઉપર નોંધાયેલા 17.67 લાખ મતદારોની સામે આ વખતે અંદાજે 8%ના વધારા સાથે 1.42 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં પુરૂષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2019ના એપ્રિલ માસમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કુલ 17,67,040 મતદારો નોંધાયા હતા, જેમાં 9,19,883 પુરૂષ મતદારો જ્યારે 60,47,122 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે 5 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યામાં સરેરાશ 1.42 લાખ મતદારોનો વધારો થયો છે. વર્ષ 2019ની સ્થિતિએ 5 વર્ષ દરમિયાન સરેરાશ 8.4%ના વધારા સાથે કુલ મતદારો 19,09,190 નોંધાયા છે. ભાજપ તરફથી નીમુબેન બાંભણિયાને ટિકિટ ફાળવવામાં આવી છે, ત્યારે આપના ઉમેશ મકવાણાને ટિકિટ ફાળવી છે અને આપના ઉમેદવારને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના પરસોત્તમ રૂપાલાનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. હાલમાં એક પણ પક્ષ તરફથી ભાવનગરના વિકાસની કે ભાવનગરના નવા ઉદ્યોગ સ્થાપવા બાબતે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 7મી મેના ચૂંટણીના દિવસે બંદોબસ્ત માટે પેરામિલિટરીની ટીમો પણ આવી ચૂકી છે. ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા તમામ તૈયારીઓ કરાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે 24થી 27મી એપ્રિલ દરમિયાન ભાવનગર સંસદીય મતવિસ્તાર 1133 જેટલા 85 વર્ષથી વધુ વયના વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યા હતા. ભાવનગર જિલ્લામાં મતદાન પ્રત્યે મતદારોમાં જાગૃતિ આવે તેમજ વધારેમાં વધારે મતદાન થાય તે માટે પાલીતાણા તાલુકાની રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ તથા ખાદ્ય તેલના હોલસેલના વેપારીઓએ 5થી લઈને 7% સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો ભાવનગર સંસદીય મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી પાલીતાણાના અધ્યક્ષસ્થાને નિર્ણય લીધો હતો. જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામના 105 વર્ષના સુમરીબા પોસાતરે લોકશાહીના પર્વની ઉજવણી ઘરે બેઠા પોસ્ટલ બેલેટ પેપરથી નહીં પરંતુ 7મી મેના રોજ મતદાન મથકે જઈને જ મતદાન કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું હતું કે 7મી મેના રોજ મતદાન છે, હું મતદાન કરવા આવીશ, તમે પણ મતદાન કરવા આવજો. નવા મતદારો અને વર્તમાન મતદારોને વધુમાં વધુ મતદાન કરવા તેમણે અપીલ કરી હતી. લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી શરૂ થઈ છે, જેથી આ કામે કોઈપણ મતદાર કે લોકોને ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરિયાત જણાય તો તેમણે મદદરૂપ થવા માટે ભાવનગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલ અને આચારસંહિતાના સંભવિત ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદોનો ત્વરિત નિકાલ થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ નિવારણ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના સંભવિત ભંગ અંગે આ ટીમ નિયત સમય મર્યાદામાં એટલે કે 1 મિનિટમાં ફરિયાદોનો નિકાલ કરી રહી છે. આપ સાંભળી રહ્યા હતા ભાવનગર જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સુરેશ ત્રિવેદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ